રાજકોટ સ્થિત શ્રી કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલનું જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉન અને સંગીની જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતી 700થી વધુ દીકરીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે આ બંને ગ્રુપે બીડું ઝડપ્યું હતું. નવીનીકરણના ભાગરૂપે શાળામાં વોરા સાયન્સ લેબોરેટરી, બ્યુટી એન્ડ વેલનેસ લેબ, ભવ્ય ઓડિટોરિયમ, સમૃદ્ધ પુસ્તકાલય અને પ્રાકૃતિક વર્ગખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળાના આ નવીનીકરણ પ્રસંગે પ્રખ્યાત વક્તા જય વસાવડાએ ખાસ હાજરી આપી વિદ્યાર્થિનીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેની આ અદ્યતન સુવિધાઓ બદલ સંસ્થાના પ્રયાસોની સૌએ બિરદાવ્યા હતા. આ પ્રોજેક્ટથી વિદ્યાર્થિનીઓના શૈક્ષણિક વાતાવરણમાં મોટું સકારાત્મક પરિવર્તન આવશે. હું ભાનુપ્રસાદ પંડ્યા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થઈ અને 2010માં આ સંસ્થા જે છે એ ટ્રસ્ટી તરીકે સંભાળી અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. સંસ્થા ત્યારે ખૂબ નબળી પરિસ્થિતિમાં હતી. ઈશ્વરને પ્રાર્થના કરી અને પારદર્શક વહીવટથી આજે ઈશ્વરે અમને એટલી બધી મદદ કરી છે અને જૈન શ્રેષ્ઠીઓ અમને ડૉક્ટર રાજુભાઈ કોઠારી અને સ્વરૂપે અને બીજા આખું ગ્રુપ એમણે એટલી બધી આ સંસ્થાને મદદ કરી છે કે આજે આ સંસ્થામાં 150માંથી 750 જેવી દીકરીઓ અભ્યાસ કરે છે. સંસ્થાને અમે પ્રવેશ દેતી દીકરીઓને 2 જોડી ગણવેશ, ત્યારબાદ સ્કૂલ બેગ ફ્રી આપીએ છીએ. સંસ્થાનો પારદર્શક વહીવટ છે. સંસ્થા ઇમોશનલ મેનેજમેન્ટથી ચાલે છે. સંસ્થામાં કોઈ પણ જાતનું રાજકારણને સ્થાન નથી. માત્ર ને માત્ર દીકરીઓના શિક્ષણ માટે નિસ્વાર્થ ભાવે કામ કરતી આ લોકો એમ કહે છે એમ ખારા રણમાં મીઠી વીરડી સમાન આ સંસ્થા છે. સંસ્થામાં અમને જૈન સોશિયલ ગ્રુપે ખરા અર્થમાં ન્યાળ કરી દીધા છે. એમનો આભાર તો માનવો જ રહે, પણ અમે સમાજને અને એ લોકોને પણ ખાતરી આપીએ છીએ કે સંસ્થામાં તમે આપેલો રૂપિયો એ ₹100 થઈને નીકળશે અને હજી વધુને વધુ આમાં કેમ સારું થાય એવી ભાવના અમારી છે. જ્ઞાતા દ્રષ્ટા અને સાક્ષી ભાવે કામ કરીએ છીએ. અસ્તુ. ડૉક્ટર રાજુ કોઠારી, હું જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉનનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. આજથી લગભગ 1.25 વર્ષ પહેલાં કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ અમારા ધ્યાનમાં આવી. અમારી 2 સંસ્થા છે, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉન અને સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉન. ફેબ્રુઆરી 2025માં અમારી ધ્યાનમાં આ સંસ્થાની હાલત આવી. એટલે અમે બધા મિત્રોએ, ગ્રુપના સભ્યોએ બધાએ નક્કી કર્યું કે આ સ્કૂલને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે એવો આપણે પ્રયત્ન કરીએ. આ સ્કૂલમાં 700થી પણ વધારે દીકરીઓ ભણી રહી છે. સરકારી શાળા છે, પરંતુ આ સ્કૂલની હાલત છે એ ખસ્તા હાલત છે. ખસ્તા હાલત હતી એટલે ફેબ્રુઆરી 2025માં અમે આ સ્કૂલ દત્તક લીધી અને સ્કૂલમાં જુદા જુદા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા. અત્યારે આ ચતુર્થ અભિયાન છે. સૌપ્રથમ અમે વોરા સાયન્સ લેબ શરૂઆત કરી. ત્યાર પછી અમે કોમ્પ્યુટર લેબ, જે ઉદાણી અને મહેતા કોમ્પ્યુટર લેબની શરૂઆત કરી. ત્યાર પછી અમારી સંગીની બહેનો દ્વારા બ્યુટી પાર્લર રિલેટેડ એજ્યુકેશન, જે સરકારનો પણ અભિગમ છે, એ શરૂ કરવામાં આવ્યું. એના પછી જસાણી ઓડિટોરિયમ, સંપૂર્ણ વાતાનુકૂલિત ઓડિટોરિયમની ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આજે આ 5મા તબક્કામાં, ચતુર્થ નહીં પણ 5મા તબક્કામાં આજે ભીમાણી લાઇબ્રેરી, ભીમાણી રીડિંગ રૂમ તેમજ રોલેક્સ રિંગવાળા મનેશભાઈ મદેકા ઓપન ક્લાસરૂમ, બોધિવૃક્ષ ક્લાસરૂમ કહી શકાય, અને ઉષાબેન મહેતા, HP મહેતા ગ્રુપવાળા, તેમજ મોનાબેન ઉદાણીના અને જેસિકાબેનના સ્વર્ગસ્થ મંજુલાબેન અને સ્વર્ગસ્થ રસિકભાઈની યાદમાં વોટર રૂમ, વોટર પ્યોરિફાયર, RO સિસ્ટમ અને કુલર, એ 4 પ્રકલ્પોનું આજે અમે પ્રદાન કરવા જઈ રહ્યા છીએ.
અમને આશા છે કે આ સ્કૂલની 700થી પણ વધુ દીકરીઓ આ તમામ સગવડતાઓનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી અને આ દીકરીઓ ભારતનું ભાવિ ઉજ્જવળ કરે અને આપણા જે વડાપ્રધાન તેમજ આપણા જે મુખ્યપ્રધાન છે જેમનો એક ઉદ્દેશ છે કે દીકરીઓ ભણશે અને સમાજને આગળ લાવશે. હું ડૉક્ટર ભાવેશ દવે કેજે કોટેચા સ્કૂલમાં ખજાનચી તરીકે સેવા બજાવું છું. 2011થી આ સંસ્થામાં જોડાયા બાદ સંસ્થાનું શિક્ષણ ઊંચું લાવવા માટે હું અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી ભાનુશંકરભાઈ પંડ્યા તેમજ અમારા પ્રમુખ શ્રી નિદિતભાઈ બધા સાથે મળીને સંસ્થાના વિકાસ માટે પ્રયત્ન કરીએ છીએ. અમારી સાથે શિક્ષણના જ ડૉક્ટર શકુંતલાબેન નૈને, નીલાબેન ત્રિવેદી એ બધા અમારી સાથે જોડાયેલ છે અને દીકરીઓને સારામાં સારું શિક્ષણ દેવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. થોડીક ભૌતિક સુવિધાનો અભાવ વર્તાતો હતો, જે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉનના સહયોગથી એ છેલ્લા 1.5 વર્ષની અંદર તમામ અમારી જરૂરિયાત સારામાં સારી રીતે ફૂલફિલ થઈ ગઈ છે. એક અદ્યતન વિજ્ઞાનની પ્રયોગશાળા, બ્યુટી વેલનેસની એક લેબોરેટરી, આઈટી ફિલ્ડ માટે એક અદ્યતન કોમ્પ્યુટર લેબ અને ત્યાર પછી હવે નીચે ઓડિટોરિયમના ઉદ્ઘાટન બાદ હવે લાઇબ્રેરી, વાંચન ખંડ અને એક ઓપન ક્લાસરૂમ આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે. સાથે એક સારામાં સારી રીતે બાળકોને બધી ભૌતિક સુવિધા મળી જાય એવો અમારો પ્રયત્ન રહ્યો છે. હું પરાગ ઉદાણી જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉનમાં ઉપપ્રમુખ છું અને મારા નસીબ છે, સદભાગ્ય છે કે મારી વાઈફ અને હું આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ છીએ. આ પ્રોજેક્ટમાં શરૂઆતથી 2025થી જે કાંઈ કામ કર્યું છે એમાં અમને સેવા આપવાનો અમને મોકો મળ્યો છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સાવ જર્જરિત જેવી પરિસ્થિતિમાં જતી સ્કૂલ ને રાજુભાઈની મહેનતથી જે કાંઈ અમે ડોનેશન ભેગું કરી શક્યા અને એનો અમે ઉપયોગ કર્યો, જેમાં 4 ફેઝના ઉદ્ઘાટન પછી આજનું જે 5મું ફેઝનું ઉદ્ઘાટન છે એમાં આપણે જ્યાં ઊભા છીએ એ આખું અમે એક ઓપન ક્લાસરૂમ તરીકે ડિઝાઇન કર્યું છે. લાઇબ્રેરીની અહીંયા જગ્યા નહોતી, એ લાઇબ્રેરીની જગ્યા ક્રિએટ કરી અને એક ઓપન ક્લાસરૂમ બનાવ્યો કે જેમાં લેક્ચર પણ લઈ શકાય, બાળાઓ ફ્રી ટાઈમનો ઉપયોગ પણ કરી શકે અને લાઇબ્રેરીના એક્સટેન્શન તરીકે પણ વાપરી શકાય. આ અમે જે આપણું વર્નેક્યુલર આપણી સિસ્ટમ્સ છે કે જેમાં પહેલાં ગુરુ શિષ્ય પરંપરા હતી કે શિક્ષકોએ કાયમ ઝાડ નીચે છાયામાં બેઠા હોય ને બાળકો અને બાળાઓ એની સામે હોય જમીન ઉપર, એ મોડર્ન રીતે આપણે એને અત્યારની સ્કૂલોમાં કેવી રીતે લઈ આવી શકીએ એ કાયમ અમારો એક બહુ સ્ટ્રોંગ વિચાર હોય છે, જેમાં અમે અહીંયા ફળીફૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. આપ આજુબાજુમાં જોશો તો બેસવાના પગથિયા, મોટું 2 ઝાડ અને જ્યારે ઝાડ વવાઈ જશે, ઉગી જશે રાધર, ત્યારે એકદમ છાંયો આપશે એટલે દિવસના તડકામાં પણ બાળાઓ આ જગ્યાનો ક્લાસરૂમ અને લાઇબ્રેરી જેમાં યુઝ કરવો એમાં ઉપયોગ કરી શકશે. એના સિવાય લાસ્ટ ટાઈમમાં અમે ઓડિટોરિયમ બનાવ્યું છે જે આખું એર કન્ડિશન કર્યું છે અને એમાં એકોસ્ટિક અને સાઉન્ડની સિસ્ટમ્સ એકદમ અત્યારના સમયની જરૂરિયાત પ્રમાણે કરેલી છે. સ્ટેજ સારી રીતે બનાવેલું છે કે જેના ઉપર સારા લેક્ચર્સ, પરફોર્મન્સ ને બીજું સ્ટેજ પ્રોગ્રામ કરી શકાય. એટલે આ અમારા ગ્રુપમાં રાજુભાઈને નેજા હેઠળની અમારી અને સૌરભભાઈ અત્યારે અમારા પ્રમુખ છે એમના નેજા હેઠળ અમે આ બધું અત્યારે પ્રયાસમાં છીએ. હજી નેક્સ્ટ સ્ટેજના પણ કામ ચાલે છે અને ત્યાં અમે ફરી નવા 3 ક્લાસરૂમ બનાવવા માટેનો પ્રોજેક્ટ કર્યો છે. એક એમ્ફી થિયેટર કમ સ્ટેજનું પણ પ્રયાસ કર્યો છે કે એક સ્ટેજ છે જે એમ્ફી થિયેટર માટે પણ વપરાય અને ઓપન ગ્રાઉન્ડ માટે પણ વપરાય, એવા ડ્યુઅલ પર્પઝવાળું પ્રોજેક્ટ ચાલુ છે જે અમે 2 કે 3 મહિનામાં પૂર્ણ કરી શકશું. બહુ જ સાચી વાત છે. દુનિયા આખીની અંદર હું જોઈ રહ્યો છું કે ભણવામાં ઓક્સફર્ડ યુનિવર્સિટી હોય કે આપણું રાજકોટ હોય, બધી જગ્યાએ દીકરીઓની ટકાવારી, દીકરીઓની ભણવાની સંખ્યા અને વધારે માર્ક્સ લેવાના ટોપરોની સંખ્યા બધામાં દીકરીઓ હવે આગળ નીકળતી જાય છે. કારણ કે એમને ખબર છે કે સ્વતંત્રતા જોતી હશે જીવનમાં તો આ જ એક રસ્તે મળશે, એટલે શિક્ષણનો માર્ગ પકડે છે. અને આ પર્ટિક્યુલરલી આ કોટેચા સ્કૂલ ઘણા વર્ષોથી, હું તો આ સ્કૂલ જોતો હતો કારણ કે મતદાન મથક અહીં હોય એટલે મારે મતદાન કરવા આવવાનું આવે તો બિલ્ડિંગ જૂનું હતું, જર્જરિત હતું. હવે વિદ્યાર્થીઓ પણ એવા પરિવારમાંથી આવતા હોય, એવા પરિસ્થિતિમાંથી આવતા હોય જેમની બહુ ઓછી ફી હોય, એ સિવાય પણ એમનો ખર્ચ ભાગ્યે જ ઉઠાવી શકતા હોય. તો એક બહુ પુણ્યનું કામ છે કે અહીં કંઈક શરૂ કરવું. અને સરકાર તો ચાલો ફી ઓછી કરી દે, પણ કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગનું હતું જૂનું થઈ ગયેલું. તો મારે આ બધા દાતાઓ, વડીલો, આ જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉન અને સંગીની ગ્રુપ એ બધાએ ભેગા થઈને જે કામ કરી બતાવ્યું, લગભગ 1.10 લાખથી વધારે એટલે 1.25 કરોડની આસપાસની રકમ
એમણે ખર્ચીને ખરા અર્થમાં નવનિર્માણ કર્યું. ખાલી રંગરોગાન કરી દીધા કે ખાલી 2 દિવાલો નવી બનાવી દીધી એમ નહીં. સ્કૂલની અંદર નવા રૂમ બનાવ્યા, નવી લાઇબ્રેરી બનાવી, જરા દેખાવમાં પણ સુંદર લાગે એવી જગ્યાઓ બનાવી, ઓપન એર લાઇબ્રેરી બનાવી, જે એમ્ફી થિયેટર બની રહ્યા છે, નવા ક્લાસરૂમ બની રહ્યા છે. તો આ એક આખું નવેસરથી જ એક નવસર્જન થઈ ગયું. કોટેચા સ્કૂલને નવી જિંદગી મળી ગઈ અને હવે અહીં ભણવાવાળા વિદ્યાર્થીઓને અને ભણાવવાવાળા શિક્ષકોને પણ આનંદ થાય કે આવા વાતાવરણ સુધરી જાય આખું સ્કૂલનું, એવી પરિસ્થિતિ નિર્માણ કરી. તો એનો જશ આ બધા દાતાઓને, અમારા રાજુભાઈ અને બીજા બધા મિત્રો જે લોકો એમાં જોડાયા એ લોકોને જાય છે કે જેમણે પોતાને કોઈ ફાયદો નથી થવાનો પણ સમાજના હિતમાં કશુંક સારું થઈ રહ્યું છે. અને તમે જેમ વાત કરી દીકરીઓની, તો દીકરીઓની વાત તો અત્યારે સૌથી વધારે મહત્વની એટલે છે કે 50% વસ્તી એમની પાસે છે, સ્ત્રીઓ પાસે. બીજું મહત્વની વાત, આપણે કોવિડના સમયના લોકડાઉનમાં જોયું કે ગૃહિણીઓ ન હોય તો આ જગતની અંદર કોઈ વસ્તુની સિસ્ટમ ટકે નહીં, તરત પડી ભાંગે. એટલે એ પણ રીતે મહત્વનું છે. ત્રીજું એ પણ હું જોઈ રહ્યો છું કે પુરુષો જે કામ કરતા હતા ને, જેમાં પુરુષો જેમ કે લડવાનું કામ કરી શકે, પરાક્રમ કરી શકે, શક્તિવાળું કામ કરી શકે, વજન ઉચકવાનું કામ કરી શકે, લાંબો સમય સુધી પ્રવાસો કરી શકે, હવે વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં બધાને ઇક્વલ કરી દીધા છે. જેમાં પુરુષો જ કરી શકે એવું રહ્યું નથી. બટન દબાવીને યુદ્ધો થાય છે. હવે તો કોઈ ફ્રન્ટ ઉપર જઈને મારામારી કરવી પડે એવું યુદ્ધ નથી થતું. બલકુસ્તીના પહેલવાનો બધા કરવા પડે. તો મહિલા ક્રિકેટથી તમે શરૂ કરીને મહિલા તમે જો નેતાગીરી સુધી બધી જગ્યાએ કંઈક ને કોઈક વ્યક્તિ છવાયેલી રહે જ છે. તો એ બેલેન્સ તો કરવું પડશે સમાજે. અને એનો એક જે મહત્વનો પાયો છે એ છે શાળા, સ્કૂલ. કે સ્કૂલમાં જો એ પાયો બંધાશે જ્ઞાનનો, તેજસ્વીતાનો, સારા સંસ્કારોનો, મૂલ્યોનો, તો આપોઆપ સમાજમાં એટલા ક્રાઇમ ઓછા થશે, સમાજમાં એટલા દૂષણ ઓછા થશે અને પરિવારો વધારે સુખી થશે. એટલે મૂળભૂત રીતે વાત એ છે કે ભાઈ શિક્ષણ જે છે એમાં જ્ઞાનનું શિક્ષણ મળે, તમને ટેકનોલોજીનું શિક્ષણ મળે, માર્ક સારા આવે, પણ માણસ તરીકે તમે કેવા થાવ છો, નાગરિક તરીકે તમે કેવા થાવ છો. મેં એવા ભણેલા લોકો જોયા છે કે જે જ્યાં ત્યાં થૂકતા હોય, જ્યાં ત્યાં કચરો ફેંકી દેતા હોય, બરાબર પાર્કિંગ કરતા હોય તો એવી જગ્યાએ પાર્કિંગ કરતા હોય, 5 જણા એના નામ એનાઉન્સ કરવા પડે, તમારી બહાર કાઢો તો બીજાની જગ્યા થાય. તો આ ભણેલા હોવા છતાંય આવું વર્તન કરે છે. શું કામ? કારણ કે એ સારા નાગરિક નથી, સારા માણસ નથી. તો સારા માણસ અને સારા નાગરિકની કેળવણી જે છે એને માટે આપણે શબ્દ છે આપણા વારસામાં સંસ્કાર. આ સંસ્કાર નામનો શબ્દ જે છે એ અલગ અલગ પ્રકારના આપણા ગ્રંથોમાં, જ્યારે સ્કૂલો નહોતી ત્યારે આપણે આપણા ધાર્મિક પ્રકારના અમુક ગ્રંથો, કવિતાઓ, વાર્તાઓ એ બધાથી આપતા હતા. આપણા મંદિરો પણ સંસ્કારના કેન્દ્રો હતા. તો એને કારણે અલગ અલગ જે ધાર્મિક મૂલ્યોમાં આપણે ધર્મની રીતિઓ કે રૂઢિઓ કે રિવાજો નથી શીખવાડવાના, એમાંથી જે મૂલ્યોના સારપના તત્વો છે એ શીખવાડવાના છે. તો ભગવદ્ ગીતા તો એના માટેનો એક ઉત્તમ ગ્રંથ છે. ભારતનો જ નહીં, આખા વિશ્વનો ગ્રંથ છે એવું માનું.